જય સિયારામ દોસ્તો, આજનો જે વિડીયો હું બનાવી રહ્યો છું એ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, પરંતુ બે ત્રણ બાબતોએ જે સાવચેતી રાખવાની છે, જે સતર્કતા રાખવાની છે એ મુદ્દા ઉપર છે. તો સૌથી પ્રથમ તો જે શિવમની દોરી આવે છે એમાં ભગવાન ભોળાનાથનો ફોટો આવે છે. તો હું એ લોકોને વિનંતી કરીશ કે દોરીના પ્રમોશન માટે ભગવાનના ફોટા એની ઉપર રાખવા નહીં. અને જે લોકો દોરી લઈ જાય છે એ લોકોને બી કહીએ છીએ કે તમે મહેરબાની કરીને ભગવાન ભોળાનાથના ફોટાને જ્યાં ત્યાં નાખી ન દેતા. બીજું કે પશુ પક્ષીઓને દોરી ન વાગે એ માટે દોરીના ગૂંચડાનો નિકાલ સારી રીતે કરવો. બીજું કે આપણે ટુ વ્હીલ સાધન હોય તો એના ઉપર સળિયો રાખવો, જેથી કરીને માણસોને કોઈ જાતની દોરીથી ગળા ઉપર ઈજા ન થાય. અને ત્રીજું કે દોરીનો નિકાલ જ્યાં ત્યાં ના કરશો, જેથી કરીને કોઈ પશુ પક્ષીઓ કે માણસોને વાગે. અને જ્યારે પક્ષીઓ વહેલી સવારે ઉઠતા હોય અથવા તો સાંજે પોતાના માળા તરફ ફરી રહ્યા હોય ત્યારે પતંગ ચગાવવામાં સાવચેતી રાખવી, જેથી કરીને એમને દોરી ન વાગે. અને ધાબા ઉપરથી છોકરાઓ નાના પડી ના જાય એ માટે વાલીઓને ખાસ વિનંતી કે તમે જોડે હાજર રહેજો અને એમને પણ સૂચના આપજો, જેથી કરીને કોઈ બાળક એનો ભોગ ન બને. ધન્યવાદ. જય સિયારામ.